નમસ્કાર, TV10 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગાંધીનગરમાંથી ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી આરંભ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુંબઈથી અમદાવાદ આવી પહોંચ્યા હતા। ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનાર સમારંભમાં ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી આરંભ કરશે। આ પ્રસંગે જનરક્ષક પ્રોજેક્ટના વાહનોનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ પોલીસ અને ગૃહ વિભાગના નવનિર્મિત મકાનો અને પોલીસ વાહનોનું પણ નાગરિક સેવામાં સમર્પણ કરાશે। ગુજરાત સરકારે રાજ્યમાં એમ્બ્યુલન્સ, ફાયર, પોલીસ સહિતના તમામ આકસ્મિક મદદ હવે માત્ર એક જ નંબર 112 ઉપર ઉપલબ્ધ થાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ પ્રોજેક્ટ માટે આશરે 1000 જેટલા પાયલોટ તૈયાર કરવામાં આવ્યા છે। આવતા સપ્તાહથી નાગરિકોને 100, 108, 181, 1930 જેવા જુદા જુદા નંબરની જગ્યાએ માત્ર ને માત્ર 112 ડાયલ કરવાથી તમામ આકસ્મિક સેવાઓ મળી શકશે। આ પગલું નાગરિકોની સુરક્ષા અને ઝડપી સહાય માટે ખૂબ જ મદદરૂપ થશે। અમિત શાહ રવિવારે અમદાવાદ શહેરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગરમાં ડાયલ 112 લોન્ચિંગ બાદ તેઓ કોબા ખાતે પ્રેક્ષા ભારતીની મુલાકાત લઈ દિલ્હી પરત જશે। પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108 નંબર નહીં, ફાયર માટે 101 નંબર નહીં, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181 નંબર નહીં, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1077 નંબર લગાડવાની કોઈને બી જરૂર નહીં પડે। માત્ર ને માત્ર 112 પર કોલ કરવાથી એમની બધી જ તકલીફોમાં મદદ કરવા માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં એમના સુધી પહોંચશે। અને ગુજરાતની જનતાને પણ આજ 112 લોન્ચ થાય છે। હવે કાલથી કોઈ આડાઅવળા નંબરો દબાવવામાં નહીં પડતા। કંઈ પણ થાય તો 112 દબાવજો। એમ્બ્યુલન્સે આવશે, ફાયર બ્રિગેડે આવશે અને પોલીસની ગાડી પણ આવશે। ફરી એકવાર સૌને ખૂબ ખૂબ શુભેચ્છા।